તો તમારે ધર્મ અર્થ કામ અને મોક્ષ સિદ્ધ કરવા હોય તો જેમ બીજા લોકોને અનેક પ્રકારના સાધનો કરવા પડે, તમારે સાધન કરવાની જરૂર નથી. આખો સત્સંગ કર્યા પછી ત્યારે આશ્રયનું પદ ગાશો ત્યારે તમારા ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જશે. એને વિરામ રૂપે નહીં, એને ફલ રૂપે ગાજો. ફરી તમને આ તમારો દ્રષ્ટિકોણ એક બદલી દઉં છું. લોકો એમ તમને બધી પૂરું કરવા માટેનું, અરે પૂરું કરવા માટેનું નથી, પૂરું થવા માટેનું છે. પૂર્ણ થવા માટેનું આ પદ છે કે આ ગાવાથી આપણો સત્સંગ સાચા અર્થમાં પૂર્ણ થયો. જેમ કોઈ વાક્યમાં પૂર્ણ વિરામ ન લગાવો ને તો એ વાક્ય હજી અધૂરું લાગે, એમ લાગે કે હજી કાંઈ લખવાનું બાકી છે. પણ જ્યારે પૂર્ણ વિરામ લાગી જાય ત્યારે એ વાક્યને પૂરું કરી દેતું હોય છે. એમ જ સત્સંગ આશ્રયના આ પદ વગર અધૂરું છે, અને જ્યારે આશ્રયના પદનું પૂર્ણ વિરામ લાગે ત્યારે સત્સંગ પૂર્ણ ફલિત થતું હોય છે, પૂર્ણતાને પ્રાપ્ત કરતું હોય છે. તો એ ફલ રૂપે આ સત્સંગ આશ્રયના પદ દ્વારા જીવને ગ્રહણ થાય છે. અને એટલા માટે આશ્રયનું પદ ચારે પ્રકારના ધર્મ અર્થ કામ અને મોક્ષ એને સિદ્ધ કરનારું છે. આશ્રયનું હજી તમને થોડુંક ઊંડાણમાં લઈએ, આ જ પદને હજી થોડાક વિસ્તારથી જો ચિંતન કરીએ તો તમે એક એક અક્ષર જો ગણો તો દ્રઢ ઈન ચરણ ન કેરો ભરોસો, એક એક અક્ષર ગણો તો પહેલી ટૂંકનું થાય 13 અક્ષર, બીજાના થાય 21 અક્ષર. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માં જ અંધેરો. તમે કાઉન્ટ કરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા, એમ કરો તો 21 અક્ષર થશે. પછી ત્રીજી ટુકડું થાય સાધન ઓર નહિયા કલી મેં જાસો હોત નિવેરો, એટલે 18 અક્ષર. અને છેલ્લી ટુકડું થાય સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો, 19 અક્ષર. એટલે આશ્રયનું પદ યાદ રાખવું હોય તો તમારે આ ફોન નંબર ઠાકોરજીનો, શ્રી મહાપ્રભુજીનો ફોન નંબર છે 13, 21, 18 અને 19. આ ડાયલ કરશો ને સીધો ફોન મહાપ્રભુજી પડશે. લોકોને આજકાલ નંબરનો ડિટેલ બહુ હોય છે ને, આ એવો કોડ નંબર છે, કારણ કે લોકોને ક્રેડિટ કાર્ડ ને આ બધા નંબરના પાસવર્ડ હોય છે ને, આ એક એવો પાસવર્ડ છે કે આ પાસવર્ડ નાખશો તો ઠાકોરજીની નિકુંજ લીલાની વેબસાઇટ ખુલી જશે, નિકુંજના લીલાના દ્વાર ખુલી જશે. એવો આ નંબર ડાયલ કરવાનો છે, 13, 21, 19 અને 18. સૌથી પહેલા એક અક્ષરને જો તમે ગણો તો 13 અક્ષર પહેલી લાઈનમાં છે. તો આ 13 અક્ષર શેના માટે? આ પ્રથમ ટૂંક ગાવાથી થશે શું? દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. તમે તો એક લાઈન બોલી ગયા, પણ એ બોલવા ખાતર બોલ્યા નથી. આ 13 અક્ષર શેના માટેના છે? આ એક લાઈન બોલવાથી થશે શું? દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. શ્રી મહાપ્રભુજીના ચરણમાં દ્રઢ ભરોસો કઈ રીતે થશે? શેનાથી? આ એક ટૂંક ગાવાથી શું મળશે? કે 13 અક્ષર એટલે અષ્ટાક્ષર 8 અને પંચાક્ષરના 5. 8 અને 5 થાય 13. આ બે કંઠી તમે ધારણ કરી રાખી છે ને ગળા પર, આ બે મંત્રની તમે કંઠી ધારણ કરી છે. એક મંત્રની કંઠી છે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, અને બીજી કંઠી છે પંચાક્ષર મંત્ર. જ્યારે બ્રહ્મ સંબંધ તમને હાથમાં તુલસીદલ લઈને મહાપ્રભુજીએ કોઈ વલ્લભ કુલ થકી તમને અપાવ્યું, અને ત્યારે ગદ્ય મંત્ર, ગદ્ય બોલ્યા હજારો વર્ષોથી વિકુટો પડેલો આ જીવા ગદ્ય, અને છેલ્લે 5 અક્ષર કૃષ્ણ તમારો છે. જે ગદ્ય મંત્ર આપણે પંચાક્ષરનો એવો અહોભાવ રાખીએ છીએ કે અપરસમાં ઠાકોરજી આગળ બોલાય, પણ કૃષ્ણ તમારો છો એ પંચાક્ષર મંત્ર. એમ અષ્ટાક્ષર અને પંચાક્ષર આ એક ટૂંક બોલવા માત્રથી જીવને ફલિત થઈ જાય છે. કારણ કે અષ્ટાક્ષર એ 7 પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે છે, અને પંચાક્ષર સખ્ય અને આત્મનિવેદન આ 2 પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે છે. એટલે કે પહેલી ટૂંક ગાવા માત્રથી અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને ફલિત થાય, એનો અર્થ નવધા ભક્તિ તમને સિદ્ધ કરાવવાની છે. આ એક આશ્રયના પદની પહેલ દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. ભલે ગમે તે રાગમાં ગાયું, વાંચું, બોલ્યા, પણ આ શબ્દો સાધારણ નથી. કોઈ ભગવદીના મુખમાંથી ગુસાઈજીની સન્મુખ નીકળેલા શબ્દો છે. જો એ શબ્દો, આ કીર્તનો ક્યાં કોની આગળ ગવાયા છે? કેમ વલ્લભાખ્યાનની આટલી મહત્તા કહીએ છીએ? કારણ કે ગુસાઈજીની સામે બેસીને ગોપાલદાસે ગાયું છે, અને ગુસાઈજીની સન્મુખ જ્યારે કોઈ વાણી, અને એ પણ આવા ભગવદીઓના મુખે, જેના માટે ગુસાઈજી કહેતા તો પુષ્ટિ માર્ગ કો જહાજ જાત હૈ, જો સાગર હૈ, એવું જાણે જેની કાની ઠાકોરજી મહાપ્રભુજીને ગુસાઈજી રાખતા હોય, આવા ભગવદી સુરદાસજીના મુખે ગવાયેલું, અને એના એક એક અક્ષર કેટલી મહત્તા રાખે છે.
આ કોઈ સાધારણ નથી. ભગવદીઓના મુખમાંથી નીકળેલા પ્રત્યેક શબ્દો સ્વરૂપાત્મક અને ફલાત્મક હોય છે. અને એટલા માટે તો દરેક કીર્તનના અંતમાં છાપ બોલવામાં આવે છે, કારણ કે પદ તો ગાયું, પણ આ ભગવદીનું સ્મરણ કરીશું ને તો આ લીલા આપણને પણ ફલિત થશે, તો જ આ પદ આપણને ફલાત્મક થશે, આપણને પણ એ લીલાના દર્શન થશે. ખરેખર એ છાપ એ કાની છે કે સુરદાસજીની કાનીથી અમને આ લીલાના દર્શન. સુરદાસજીનો તો કેવો મનોરથ, 1.25 લાખ પદોનો મનોરથ હતો ને 25,000 પદો તો સ્વયં ઠાકોરજી આવીને સુર શ્યામ નામથી લખી ગયા. એવી કૃપા. તો પહેલી ટૂંક 13 અક્ષર અષ્ટાક્ષર અને પંચાક્ષર સિદ્ધ કરાવનારી છે. કદાચ એ દિવસે અષ્ટાક્ષરની માળા તમે ન કરી હોય, કદાચ એ દિવસે પંચાક્ષરની માળા યા એનો પાઠ ઠાકોરજી આગળ ન કર્યો હોય, પણ આશ્રયનું પદ એ દિવસે રાતના સૂતા પહેલા ગાવ. આ એક ક્રમ તો બધા જ બનાવી લો કે ભલે બીજા કાંઈ કોઈ ક્રમ ન રહે, સવારે અમુક પાઠના ક્રમ પર રાતના સૂતા પહેલા આશ્રયનું પદ ગાઈને જ સૂવું. કારણ કે એનું મહાત્મ્ય ત્યારે તમે જાણશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે આ એક પદ 4 ટૂંક ગાવાથી કેટલા વેદ વેદાંતો અને સર્વશાસ્ત્રોના સાર આવી એના ફલ આપણને મળી જાય છે. એટલે આજે જે કોઈ શ્રવણ કરી રહ્યા છે એમને હું ખાસ અનુરોધ કરીશ, તમે વૈષ્ણવ છો, એક વસ્તુ યાદ રાખજો, આશ્રયનું પદ ગાયા વગર આંખ મિચાવી ન જોઈએ. અને હું તો કહું, આજે સૂતા કોણ જાણે કાલે ઉઠીએ ન ઉઠીએ, અને આશ્રયનું પદ ગાઈને સૂતા હશો ને તો નિશ્ચિત વાત છે તમારી ક્યારે અધોગતિ નહીં. ઠાકોરજી આવીને તમારો સ્વીકાર કરશે. અને એટલા માટે એ પંચાક્ષર અને અષ્ટાક્ષર, પંચાક્ષરથી નામ, અષ્ટાક્ષરથી નામનો અધિકાર છે અને પંચાક્ષરથી સ્વરૂપ સેવાનો અધિકાર છે. રૂપ નામ વિભેદેન બંને છે ને, સેવાયામમાં કથાયામમાં. અને એટલા માટે આ પહેલી ટૂંક ગાવાથી અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને સિદ્ધ થાય. એટલે કે નામ ભક્તિ, સ્મરણ ભક્તિ અને સ્વરૂપ ભક્તિ, આ બંનેનું ફલ આપનારી આ પહેલી ટૂંક છે. અષ્ટાક્ષર નામ લેવાનો અધિકાર આપણને મળે છે અને પંચાક્ષરથી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. અને આ એક ટૂંક ગાવા માત્રથી આપણું આજનો સત્સંગ અને આપણી સેવા આ બંને ફલાત્મક બની જાય છે. કદાચ એ દિવસે તમે સેવાય નહીં પહોંચ્યા હોય ને, પણ આશ્રયનું પદની પહેલી ટૂંક ગાઈ હશે ને, એ ગાવા માત્રથી ઠાકોરજી તમારી સેવા આજની માની લેશે. એવું મહાત્મ્ય પહેલી ટૂંકનું છે. હજી ઘણી ચર્ચા કરી શકાય, પણ બહુ વિસ્તાર કરવા જઈશ તો ઘણો સમય જશે. બાકી અષ્ટાક્ષર અને પંચાક્ષર, આ 13 અક્ષર એ દ્રઢઈને ચરણન કેરો ભરોસો સિદ્ધ કરાવનારી પહેલી ટૂંક છે. આ પહેલી લાઈન ગાવા માત્રથી આ બંને મહામંત્રો જેને આપણે કહીએ છીએ, અષ્ટાક્ષરના એક શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજલક્રુ શોષેત પાપમ, તમને એક જો લાઈન ગણાવવા જાવ, એક અક્ષર તો ઘણો સમય જાય અષ્ટાક્ષર અને પંચાક્ષરનો. અને એ બધું ચરિતાત્મક જોવા જાવ તો 84 વિષ્ણુની વાર્તામાં તમને આ બધું જ ફલિત થયેલું દેખાશે. અચ્યુતદાસ પર કેવી કૃપા મહાપ્રભુજીએ કરી કે પોતાના ચરણારવિંદનું જલ ખાલી આપ્યું ને નેત્રોમાં લગાડ્યું. રોજ શ્રીનાથજી બાબા જે વસ્ત્ર શૃંગાર ધરે એ અહીંયા બેઠા બેઠા અચ્યુતદાસના દર્શન થાય. અને ગુસાઈજી સેવા પહોંચ્યા પછી અચ્યુતદાસને મળવા અને પૂછ્યું કે રોજ જયરાજ કેમ પધારો છો? તો કે તમારી આંખોમાં મને શ્રી વલ્લભના દર્શન થાય છે. જાણે મહાપ્રભુજી પોતાનું સ્થાપન એમનામાં કરી દીધું. કેવી કૃપા! તો પહેલી ટૂંકમાં દ્રઢઈને ચરણન કેરો ભરોસો, 13 અક્ષર અને અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને મળીને 13 થાય અને આ 13 એમાં બિરાજમાન છે. બીજી ટૂંકમાં કહ્યું કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન શબ્દ જગમાન અંધેરો, 21 અક્ષર. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ વગર આ બધું જ અંધકાર છે. પ્રકાશ તો એમના નખચંદ્રમાં છે. અને 21 અક્ષર એ 10 પ્રાણ અને 11 ઇન્દ્રિયો એની શુદ્ધિ કરે છે. 10 અને 11 21 શાસ્ત્રોમાં 10 પ્રાણ માનવામાં આવે છે. જો પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન નકુલ દેવદત્ત ધનંજય એવા 10 પ્રાણ, પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ, એમ ભગવાન પણ અનેક પ્રકારથી યોગ શાસ્ત્રમાં પણ એનો પ્રકાર છે. આ 10 પ્રકારના પ્રાણ જે છે એનાથી આખું શરીર ચાલે છે. તો આ બીજી ટૂંક ગાવા માત્રથી 10 પ્રકારના પ્રાણની શુદ્ધિ થાય છે અને 11 ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે. જો આખો દિવસે 11 ઇન્દ્રિયો દ્વારા મનુષ્ય વિવિધ વિષયો જ ભોગવ્યા છે. એ કાનના હોય, આંખના હોય, નાકના હોય, મુખના હોય, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, 11મું મન, આમ 10 પ્રકારની 11 પ્રકારની ઇન્દ્રિય કહીએ ને, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, 11મું મન.
અને આખો દિવસ 24 કલાક મનુષ્ય શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ગ્રહણમ એવ ચ અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસેવતે. ભગવદ ગીતામાં ભગવાન કહે છે ને કે આના દ્વારા વિષયોનું જ સેવન કરે છે, સંસાર જ ભોગવીએ છે. તો વિચાર કરો કેટલો કચરો એક દિવસમાં 11 ઇન્દ્રિયોમાં ભરાઈ જાય છે. એટલે લૌકિક ભાષામાં કહું તો આ એક ટૂંક ગાવાથી બીજા નંબરની તમારી 11 ઇન્દ્રિયોનું ડિટોક્સ થઈ જાય છે. આ બધું વિશુદ્ધિકરણ થઈ જાય છે. બાકી આ 11 ઇન્દ્રિયોના આ જેટલા વિષયો ભોગવો છો બધા કર્મ બની જાય, અને કર્મ બનીને ભાગ્યને એનાથી કર્મ ફળ ભોગવવા પડે. પણ જે રોજ રાતના આશ્રયનું પદ ગાઈને ગાય ને એના એ દિવસના ઇન્દ્રિયો દ્વારા થયેલા કર્મો એ જ સમય સમાપ્ત થઈ જાય છે, અને 11 ઇન્દ્રિયો વિશુદ્ધ બની જાય છે. અને એટલા માટે ચોક્કસ કહીશ, રોજ રાતના સૂતા પહેલા આશ્રયનું પદ ગાજો, અને બીજી ટૂંક જ્યારે ગાશો ત્યારે તમારા સર્વ પ્રાણો 10 પ્રાણો વિશુદ્ધ બનશે, અને 11 ઇન્દ્રિયો પરિશુદ્ધ બની જશે. કારણ જેમ લોઢાને પારસમણીનો સ્પર્શ થાય ને સોનું બની જાય, તો આ સુરદાસજીની વાણી 11 ઇન્દ્રિયો માટે પારસમણી છે. અને આ પારસમણીનો સ્પર્શ થશે તો આ જ લૌકિક ઇન્દ્રિયો એ વિષય ભોગ ન કરતા સોના જેવી વિશુદ્ધ બની જશે. અને એટલા માટે બીજી ટૂંક એ 21 અક્ષર છે, 10 પ્રાણ અને 11 ઇન્દ્રિયો. ત્રીજી ટૂંકમાં જોવા જાઓ તો સાધન ઓર નહીં યા કલી में જાસો હોત નિવેરો, 18 અક્ષર. બીજું કોઈ સાધન નથી જે આ કલીમાં નિવારણ કરી શકે. તો 18 અક્ષર શું છે? તો કે 18,000 શ્લોકો ભાગવતજીમાં છે, અને 18 અધ્યાયની ભગવદ ગીતા છે. એટલે કે આ ત્રીજી ટૂંક ગાવા માત્રથી ભાગવતજીના 18,000 શ્લોકોનું ફલ અને ગીતાજીના 18 અધ્યાયનું ફલ આ એક ટૂંક ગાવા માત્રથી જીવને પ્રાપ્ત થાય છે. તો વિચાર કરો, કોઈ એમ વિચાર કરે કે જીતા જીવન ભાગવત કથા કરીને જવું, પારાયણ કરીને જવું, ગીતાજીના પાઠ કરીને જવું, કદાચ ન થઈ શક્યા, પણ આશ્રયનું પદ ગાયું હશે તો આ ત્રીજી ટૂંકના 18 અક્ષર જેની જીહ્વા પર આયા હશે એને ભાગવતજીના 18,000 શ્લોકોના પારાયણ કર્યા બરાબર છે. એને 18 અધ્યાયની ગીતાજીનું પારાયણ કર્યા બરાબર છે. કારણ કે ભાગવતજીની અંતિમ લીલા આશ્રય લીલા છે, અને આશ્રયનું પદ છે. અને ગીતાજીમાં પણ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સિત. છેલ્લે પણ ત્યાં ગીતાજીમાં પણ આશ્રય છે, તું મારા શરણમાં આવી જા. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. બે હાથ જોડીને અર્જુન જ્યારે દંડવત કરીને બેસી ગયો પ્રભુ પાસે ને કહ્યું, હવે આપ જેમ આજ્ઞા કરશો એમ કરીશ. ગીતાજીનું પણ ફળ આશ્રય અને ભાગવતજીનું ફળ પણ આશ્રય. તો ત્રીજી ટૂંકના આ 18 અક્ષર એ 18,000 શ્લોકોના સાર રૂપ અને ફલ રૂપ છે. વિચાર કરો વૈષ્ણવ, ક્યારે આપણે ભાગવતજીનું પારાયણ કરી શકવાના? ક્યાં સંસ્કૃત કોને શ્લોક બોલતા આવડે, કોને આવડે ન આવડે, કેમ આવડે? પણ વિચાર કરો કેવી કૃપા સુરદાસજીએ આપણા ઉપર કરી કે આપણને સારમાં સાર આપીને ગયા છે કે આ એક સરના 1.25 લાખ પદોના ફલરૂપ જાણજો. તો સુરદાસજીએ 1.25 લાખ પદોમાં આખું ભાગવતજી પણ રચ્યું છે. સુર સાગર છે આખું એક પુસ્તક, જેમાં આખા ભાગવતજી પરના કીર્તનો સુરદાસજીના છે. હું એમને ભાગવતજીના 18,000 શ્લોકો આમાં નથી કહી રહ્યો 18 અક્ષરમાં. સ્વયં ભાગવતજીનું કીર્તનાત્મક સ્વરૂપ સુરદાસજીએ લખ્યું છે સુરસાગરમાં. બધી જ લીલાઓના પદ્યાત્મક કીર્તનો લખ્યા છે. અને એટલા માટે સુરદાસજીના પોતાના વચન શું છે? મારા 1.25 લાખ પદોના સાર રૂપ આને જાણજો. એટલે કે 18,000 ભાગવતજીના શ્લોકો જે સુરદાસજીએ પદ રૂપે લખ્યા હતા એના ફલરૂપ, એના સાર રૂપ આ એક ટૂંકમાં આવી જાય 18 અક્ષર. એમ જ ગીતાજીના 18 અધ્યાયો એ 18 અધ્યાયોનું સાર એ આશ્રય છે. અને આ ત્રીજી ટૂંક ગાવા માત્રથી ભાગવતજી અને ગીતાજી બંને ફલિત થઈ જીવનો આશ્રય સિદ્ધ થાય છે. અને છેલ્લી ટૂંક સૂર કહા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચહેરો. કહ્યું સૂર કહા કહે દ્વિવિધ આંધળો છું વિના મોલ કો ચહેરો. અને તમે એને કાઉન્ટ કરો તો 19 અક્ષર થાય. અને આ 19 અક્ષર શું છે? વૈષ્ણવને કહે કે આ છેલ્લો મોક્ષ પુરુષાર્થ મેં કહ્યું. મોક્ષ એટલે પ્રભુની પ્રાપ્તિ, પ્રભુમાં સ્થિતિ, ભગવદ લીલામાં સ્થિતિ. એ તો આપણી મુક્તિ છે. તો આ 19 કાઉન્ટ કરવું. પહેલા એક શ્રીનાથ છે, પછી
મહાપ્રભુજી, પછી ગોપીનાથજી અને ગુસાઈજી, 4 થયા. શ્રીનાથજી, પછી 7 સ્વરૂપ, એમ આપણે જો કાઉન્ટ કરીએ તો શ્રીનાથજી 7 સ્વરૂપ. અને આ 7 સ્વરૂપ શું છે? આ 8 સ્વરૂપનો આખો રાસ છે. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ, અને અષ્ટ સખી, જે 16 સખીઓ અને 8 સ્વરૂપનો રાસ, એટલે રાસલીલાની પ્રાપ્તિ. એ પછી તમને હજી ગુણતામાં લઈ જવું તો આખો રાસલીલા પણ સંદર્ભ રૂપ આનો ચર્ચા કરે, આખો રસાત્મક જો આનો ભાવાર્થ કરીએ તો આખું પદ આપણને રાસલીલાની પણ પ્રાપ્તિ કરાવે. તો શ્રીનાથજી, પછી 7 સ્વરૂપ એટલે થયા 8, પછી શ્રી મહાપ્રભુજી એટલે થયા 9, અને પછી ગોપીનાથજી ગુસાઈજી એટલે 2 ઉમેરો થયા 11, પછી ગોપીનાથજીના લાલજી પુરુષોત્તમજી અને ગુસાઈજીના 7 લાલજી, એમને એડ કરો. અને આમ જો તમે કાઉન્ટ કરતા જાઓ તો થયા શ્રીનાથજી 1, પછી 7 સ્વરૂપ એટલે થયા 8, પછી શ્રી મહાપ્રભુજી એટલે 9, ગોપીનાથજી અને ગુસાઈજી એટલે 11 ને થયા જે 7 સ્વરૂપ અને 7 લાલજી એટલે થયા 18, અને પુરુષોત્તમજી શ્રી ગોપીનાથજીના લાલજી એટલે થઈ ગયા 19. એટલે કે છેલ્લા માત્રથી કેવલ મહાપ્રભુજી માટે નથી કહી રહ્યા સૂર કહે દ્વિવિધાંધરો, પણ કહ્યું 7 સ્વરૂપ શ્રીનાથજી, મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, 7 લાલજી, એટલે વલ્લભનું આખું વંશ. દ્વિવિધાંધરો, બંનેમાં ક્યારે ભેદ નહીં જોતા. તો આ 19 સ્વરૂપો આપણા હૃદયમાં કાયમ માટે સ્થિત થઈ છે. એટલે આ છેલ્લી ટૂંક ગાવા માત્રથી શ્રીનાથજી, 7 સ્વરૂપ, મહાપ્રભુજી, તેમનો વંશ, એનું આખું વર્ણન જે ગોપાલદાસજીએ નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રસના, અને જે 9મા આખ્યાનમાં આખા મહાપ્રભુજીની વંશાવલીનું ગાન કર્યું, એ જ વંશાવલીનું સ્મરણ અહીંયા છેલ્લી ટૂંકમાં 19 સ્વરૂપોનું ચિંતન કરી અને સુરદાસજી કહે સૂર કહે દ્વિવિધાંધરો વિના મોલકો ચહેરો. દ્વિવિધાંધરો, આ જેટલા સ્વરૂપો છે એ બધાને મેં એક કરીને જાણ્યા છે. અને આ છેલ્લી ટૂંક ગાવા માત્રથી જે ગાશે એને આ 19 સ્વરૂપોમાં ભાવ દ્રઢ થશે અને એમના સ્વરૂપનું જ્ઞાન થશે. અને જ્યારે સ્વરૂપ જ્ઞાન થશે ત્યારે આ બધા એક જ સ્વરૂપ છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો અને તેની શાખા પ્રસરી અનેક રે રસના. ત્યારે એ સમજાશે કે હા તો મહાપ્રભુજી જ વટવૃક્ષ રૂપે ફેલાયા છે અને તેની શાખા પ્રસરી અનેક રે રસના, અને એની જ અનેક શાખાઓ ફેલાઈ અને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને આ એ ખીલેલું વટવૃક્ષ પોતાની છાયામાં આશ્રય આપ્યો છે. આપણે તો બીજે ક્યાં જવાના? આપણો આશ્રય તો મહાપ્રભુજી રૂપી શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ ઓર શાખા સબ બાલક ભય તાકો પાર ન પામત છે. વલ્લભ સાખીમાં પણ હરિરાયજી કહે છે ને શ્રી વલ્લભ કલ્પદ્રુમ, અરે કેવું આ વટવૃક્ષ કલ્પવૃક્ષનું છે. મહાપ્રભુજી કલ્પવૃક્ષ છે, અને કલ્પવૃક્ષ એને કહેવાય કે જેની પાસે માંગવાનું ન હોય, કેવલ જઈને વિચારો ને એના શરણે બેસીને અને તમારા સગળા મનોરથો પૂરા કરી. તો આ છેલ્લી ટૂંક એ આ કલ્પ વૃક્ષ સમાન 19 અક્ષર છે કે એમાં શ્રી ઠાકોરજીના સેવ્ય શ્રીનાથજીથી લઈને 7 સ્વરૂપ અને મહાપ્રભુજીથી લઈને સમસ્ત વલ્લભ કુલના આ 18 સ્વરૂપો અને 19 કુલ સ્વરૂપો અને 19 અક્ષરમાં એની ચર્ચા સુરદાસજીએ કરી. અને વિચાર કરો, આ 4 ટૂંક જેને આજ સુધી આપણે સાધારણ કીર્તન માનતા હતા, જેને પૂરા કરવા માટેનું એક સાધન, એક પ્રકાર માનતા હતા, પણ જ્યારે મહત્વ સમજીએ ત્યારે સમજાય કે આના વગર બધું અધૂરું હતું. એ પૂરું એટલે એન્ડ નહીં, આનાથી પૂરું થયું. આનાથી સંપૂર્ણ ઓમ પૂર્ણ મદઃ પૂર્ણમિદં પૂર્ણાત, જેમ ઉપનિષદ એ ઈશો ઉપનિષદના મંગલાચરણમાં પૂર્ણતાનો જ્યારે ખ્યાલ આપીએ છે, એમ આશ્રયથી જ આ બધું પૂર્ણ થાય છે. બધું જ મળ્યું પણ ભગવદ આશ્રય જો સિદ્ધ ન થયો તો જીવની અન્યથા ગતિ. વાર્તા સાહિત્યમાં આપણે જોઈએ છે ઘણા ઉપર વિશેષ કૃપા મહાપ્રભુજીએ કરી, પણ એને આશ્રય સિદ્ધ ન થયો એટલે એ પામી ન શક્યા કૃપા. તો આશ્રયનું પદ એ સર્વોપરી ફલ આપણને આપે છે. નવદા ભક્તિનું હોય કે સમગ્ર લીલાનું ફલ હોય, અને સર્વોપરી ફલ છે ભગવદ આશ્રય. અને એ આશ્રયના પદમાં ગાવા માત્રથી આ જીવનો એ ફલ રૂપે એને આશ્રય સિદ્ધ મહાપ્રભુજી કરાવી આપે છે સુરદાસજીની કાનીથી. અને એટલા માટે આ આશ્રયનું પદ એ સર્વોચ્ચ પદ છે. એને ક્યારે ન્યૂન્ય કે બંધ કરવા માટેનું કે એવું ન માનતા.
માનજો કે આના વગર મારો સત્સંગ અને સેવા અધૂરા છે, આના વગર મારો ભાગવતજીના પાઠ અધૂરા છે, આના વગર ગીતાજીનું પારાયણ અધૂરું છે. આ પદ ગાઉં તો જ મારું, કારણ કે નામ અને રૂપ મારું નામાત્મક ભક્તિ ભાગવતજી વાંગમય સ્વરૂપ, અને ત્રીજી ટૂંકમાં અને ચોથી ટૂંકમાં સર્વ સ્વરૂપો, એટલે મારે બંને પ્રકારની ભક્તિ આ આશ્રયના પદથી સિદ્ધ થાય છે. તો આમ આ આશ્રયના પદની મહિમા તો હજી ઘણા પ્રકારથી ઘણા રીતે ગાઈ શકાય એમ છે. અનેક પ્રકારથી આખું મહાપ્રભુજી પરખ કરીને આપણે એક જો ટૂંકને લઈએ તો કેટલા પ્રસંગોનું સ્મરણ થાય. મને થાય કે આ એક આશ્રયના પદમાં 84 વૈષ્ણવની વાર્તા સમાઈ છે. અને એ પ્રસંગો આમ બોલતા હોય તો મને તો આમ ઘણી વાર કેટલું બધું આમ પ્રસંગો આંખની સામે આમ દેખાવા લાગી, જો આ પ્રસંગ આ ટૂંકમાં, આ પ્રસંગ આ ટૂંકમાં, આમ જયારે સામે બધું આમ ચાલતું હોય પિક્ચર, આમ પ્રગટ લીલા દિખાવે એમ. આ પદોનું મહાત્મ્ય એવું છે કે આમ સ્ફૂરતું જ જાય, એમ લાગે આની ઊંડાણ, આની ગહેરાઈ કેટલી છે ને કેટલા પ્રસંગો જયારે આને સાર રૂપે કહ્યું છે, આને ફલ રૂપે કહ્યું છે, તો મને તો એમ લાગે છે કે આખું સર્વોત્તમજી પણ આમાં સમાયેલું છે, 84 વૈષ્ણવ પણ આમાં સમાયેલું છે. અને અષ્ટે સખાઓના બધા જ 8 સખાઓના, કેવળ સુરદાસજીના નહીં, 8 સખાઓના સર્વ પદો એ આ આશ્રયના પદમાં સમાયેલા છે. એવું મહાત્મ્ય આ આશ્રયના પદનું છે.